ભાજપના પૂર્વ એમએલએ મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું। વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને બાહુબલી તરીકેની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવ ફરી રાજકારણમાં સક્રિય થાય તેવું જણાઈ રહ્યું છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરતા ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂની થવાના એંધાણ જોવા મળી રહ્યા છે। મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી હતી। મધુ શ્રીવાસ્તવ અને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વચ્ચે આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે મુલાકાત થતા ભાજપના નેતાઓની ચિંતા વધી છે। ઉલ્લેખનીય છે કે મધુ શ્રીવાસ્તવને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ન આપતા તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા। જો કે તેમને હારનો સામનો પણ કરવો પડ્યો હતો। દેશમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને તમામ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે, ત્યારે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે પણ ભરતી અભિયાન શરૂ કર્યું છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। આ મુલાકાત બાદ એવી ચર્ચાનો દોર શરૂ થયો છે કે આગામી સમયમાં મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાઈ શકે છે, પરંતુ આ મુલાકાત બાદ કોંગ્રેસ પક્ષ કે મધુ શ્રીવાસ્તવ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી। 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ટિકિટ ન મળતા ભાજપની સામે જ બાયો ચડાવનાર વડોદરાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અગાઉ 2024માં ફરી એકવાર ચૂંટણી મેદાનમાં બપ્પર બોલાવવાની વાત કરી છે। મધુ શ્રીવાસ્તવ જેવો સ્થાનિક નેતા કોંગ્રેસમાં જાય તો ભાજપને આગામી લોકસભાની ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે તેવી સંપૂર્ણ શક્યતા છે। હવે ભાજપ આ મુદ્દે શું પ્રતિક્રિયા આપે છે તેના પર સૌની નજર છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।